નેક્સ્ટ જોશું આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર કેરેક્ટરિસ્ટિક એન્ડ ધ ક્વોલિટીઝ ઓફ ધ પ્રોફેશનલ નર્સ, કે પ્રોફેશનલ નર્સની અંદર શું કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ, લાક્ષણિકતા, અને એની અંદર કઈ ક્વોલિટી હોવી જોઈએ. અ કરિક્યુલમ ગાઈડ ફોર ધ સ્કૂલ ઓફ નર્સિંગ લિસ્ટ 13 કેરેક્ટરિસ્ટિક ઓફ ધ નર્સ. ઓકે, કે સ્કૂલ ઓફ નર્સિંગ છે ને એ લોકોએ 13 કેરેક્ટરિસ્ટિક બતાવી છે. મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ જે અહીંયા આપી છે, મેન્ટલ અને ફિઝિકલી હેલ્થ, અલર્ટનેસ, ટેકનિકલ કોમ્પિટન્સ, ડિપેન્ડેબિલિટી, એબિલિટી ટુ ઇન્સ્પાયર ધ કોન્ફિડન્સ, રિસોર્સફુલનેસ, પોઇસ, કન્સિડરેશન ફોર ધ અધર્સ, કોઓપરેશન, એગ્રીબ્લેડનેસ, કલ્ચર, સેટિસ્ફેક્શન ફ્રોમ ધ વર્ક, પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી. તો આ બધી કેરેક્ટરિસ્ટિક છે જે નર્સની અંદર હોવી જોઈએ. ધ નર્સ મસ્ટ મેક સમ એફર્ટ ટુ અક્વાયર ધીસ ટ્રેટ્સ સો દેટ શી કેન exert a good influence on her patient, inspiring them desire to live, and for example of mental and physical health, ability to understand, adjust to other people, important factor influencing the success of the nurse. Okay, કે આ બધી કેરેક્ટરિસ્ટિક એની અંદર હશે તો એ પેશન્ટને ઇન્સ્પાયર કરી શકશે કે જીવવા માટે, સારા થવા માટે, ફિઝિકલી અને મેન્ટલી બંનેમાં સારી હેલ્થ એની રહે એ માટે ઇન્સ્પાયર કરી શકે, અને નર્સ જે છે તે પણ આગળ સક્સેસ થઈ શકે. આગળ, ધ નર્સ શુડ રિમેમ્બર ધ સ્કેર્ડનેસ ઓફ ધેર પ્રોફેશન એન્ડ નેવર બ્રિંગ discredit to the profession. Obedience, loyalty and punctuality should be basis of her work. She should active but quiet and deft, methodical, reliable, careful, clean and economical in doing the procedure. કે નર્સે પોતાના પ્રોફેશનને એક સારા ક્રેડિટ ઉપર લઈને ચાલવું જોઈએ અને ડિસ્ક્રેડિટ ન મળે તેનું ધ્યાન રાખવું જોઈએ પોતાના પ્રોફેશનને, કે કોઈ એવું ના કહે કે આ પ્રોફેશન સારું નથી, આમાં કોઈ ક્રેડિટ નથી, કોઈ ફાયદો નથી, ઓકે, નુકસાન છે, બધું ન કહે, એનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, અને પોતાની અંદર કેવું હોવું જોઈએ કે પોતે કેરફુલ હોવી જોઈએ, ક્લીન, ઇકોનોમિકલ ઇન ડુઈંગ પ્રોસિજર, કે પ્રોસિજર કરે છે ને તો એ ક્લીનલી મેન્ટેન રાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ કરવાનું, અને રિલાયબલ, જે સાચું છે, સચ્ચાઈ છે, સાયન્ટિફિક રીઝન છે, પ્રિન્સિપલ્સ છે, એને ધ્યાનમાં રાખીને એણે બધી પ્રોસિજર કરવાની હોય છે. She should have a sympathy, gentleness and self-controlling doing the dealing with the patient. કે જ્યારે પ્રોસિજર કરે છે ત્યારે એમાં સિમ્પથી હોવી જોઈએ, એટલે કે પેશન્ટના પેનને સમજી શકે, એના ડિસીઝને કારણે એને શું થતું હોય એ સમજી શકે, અને પોતાના ઉપર કંટ્રોલ રાખીને પછી એણે પેશન્ટ સાથે કોઈ બી પ્રોસિજર કે ટ્રીટમેન્ટ આપવી જોઈએ. શી શુડ હેવ અ કોમન સેન્સ એન્ડ ઓબ્ઝર્વેશન પ્રોફેશનલ ઇન ધ ગ્રુપ. ઓકે, કે એ ગ્રુપમાં વર્ક કરે છે ત્યારે એનું સેન્સ જે છે તે વર્ક કરતો હોવું જોઈએ, એને બધી તરત ખબર પડી જાય એવું, અને ઓબ્ઝર્વેશન સ્કિલ પણ બરાબર હોવી જોઈએ. ધ નર્સ શુડ વિયર અ ક્લીન એન્ડ નીટ યુનિફોર્મ વિથ ધ હેર ટાઈડી અપ, કે એણે જે યુનિફોર્મ પહેરેલું છે એ ક્લીન અને એકદમ નીટ હોવું જોઈએ, એકદમ ટાઈડી હોવું જોઈએ. વિથ નો જ્વેલરી, કે એણે જ્વેલરી નહીં પહેરવાની, હેર જે છે તે ઉપર ટાઈ કરી દેવાના. એન્ડ શુડ હેવ અ સ્માર્ટ અપિરિયન્સ, કે એનો લુક જ એટલો સ્માર્ટ અપિરિયન્સવાળો હોવો જોઈએ કે એકદમ વ્યવસ્થિત નર્સ દેખાય. શુડ નોટ રિસીવ એની ગિફ્ટ ફ્રોમ પેશન્ટ. ઓકે, કે કોઈ પેશન્ટ એને ગિફ્ટ આપતું હોય કે એના રિલેટિવ આપતા હોય તો એને એક્સેપ્ટ નહીં કરવું જોઈએ. ધ નર્સ રિક્વાયર્સ મેની મોર ક્વોલિટી લાઇક એની અધર સિટીઝન. She should be honest, that she should not exaggerate things but confess mistakes so they may be corrected immediately. Okay, કે એની અંદર સારી સારી ક્વોલિટી હોવી જોઈએ. જો એણે પોતે મિસ્ટેક કરી હોય તો એણે જાતે જોઈ લેવું અને સામેથી કહી દેવું કે મારી આ મિસ્ટેક થઈ છે, નેક્સ્ટ ટાઈમ એ એના પર ધ્યાન આપશે, એની મિસ્ટેક ન થઈ.
નહીં થશે એનાથી. તો એ બધું એણે ધ્યાન રાખવું જોઈએ. શી શુડ હેવ અ ડિસિપ્લિન ઇન ધ પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ, કે પોતાની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ જ્યાં જોબ કરે છે એ લાઈફમાં પણ એને ડિસિપ્લિન તો મેન્ટેન રાખવું જોઈએ. હર ફેશિયલ એક્સપ્રેશન શુડ બી ચીયરફુલ એન્ડ સ્માર્ટ. ઓકે, કે એના ફેશિયલ એક્સપ્રેશન જ એવા હોય કે સામેવાળાને લાગે કે હા ના હું કરી શકીશ, મારાથી થશે. ઓકે, અને સ્માર્ટ હોવા જોઈએ. ધ સિમ્પેથેટિક એન્ડ અટ્રેક્ટફુલ બિહેવિયર ઇઝ એડમાયર બાય ઓલ. ઓકે, એનું બિહેવિયર જ એવું હોવું જોઈએ કે બધાને સારું લાગે. More than a citizen, the nurse should have a power of observation, adjustability, economic and real interest in the social and professional activity. કે નર્સનું બિહેવિયર જ એવું હોવું જોઈએ અને એનું ઓબ્ઝર્વેશન એટલે કે જોઈને એને તરત જ ખ્યાલ આવી જાય એવું હોવું જોઈએ અને એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ પોતાના પ્રોફેશનલ વર્કની અંદર. જો એને ઇન્ટરેસ્ટ હશે તો બધું કામ એનું એકદમ વ્યવસ્થિત રીતે જ થશે. નેક્સ્ટ છે એથિક્સ ઇન ધ નર્સિંગ. The public expected a good ethical behavior from every nurse which leads to a good relationship. બધા જ પબ્લિક છે એ નર્સનું સારું બિહેવિયર હોય એવું એક્સપેક્ટ કરે છે કે નર્સ મારા હશે તે સારા હોવા જોઈએ. ઓકે, અને સારી રીતે વાત કરે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ગુડ રિલેશનશિપ ઇઝ ધ વેલફેર ઓફ ધ પેશન્ટ. કે ગુડ રિલેશનશિપ રાખવાનું કારણ શું છે કે પેશન્ટના સારા માટે. રિલેશનશિપ ઓફ ધ નર્સ આર ધ રેસિપ્રોકલ વિથ ધ પેશન્ટ, હોસ્પિટલ એન્ડ ઇટ વર્કર્સ, her nursing school and the nursing profession, community with the social and health agency. ગમે ત્યાં એ વર્ક કરે, સ્કૂલની અંદર છે, હોસ્પિટલની અંદર છે, પેશન્ટ સાથે છે, ઓકે, કમ્યુનિટી એરિયાની અંદર છે કે એના નીચે કોઈ અંડર વર્ક કરતું હોય એ એરિયા છે કે ગમે ત્યાં હોય, બધા સાથે એણે ગુડ રિલેશનશિપ રાખવું જોઈએ. એનું બિહેવિયર જે છે તે સારું હોવું જોઈએ. બેડસાઇડ ધ નર્સ હેઝ અ સર્ટેન ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી ટુ અધર્સ એન્ડ ટુવર્ડ હરસેલ્ફ. કે જ્યારે બેડસાઇડ એટલે હોસ્પિટલની અંદર વર્ક કરે છે ત્યારે એની રિસ્પોન્સિબિલિટી બહુ વધારે હોય છે, તો એણે એનું ધ્યાન રાખવું જોઈએ. ટુ ધ પેશન્ટ, ધ સક્સેસ ઓફ ધ નર્સિંગ સર્વિસ ઇવન ઇન ધ ઇટ્સ સિમ્પલેસ્ટ ફોર્મ ડિપેન્ડ અપોન ધ પર્સનલ રિલેશનશિપ બિટવીન ધ નર્સ એન્ડ ધ પેશન્ટ. ઓકે, કે એની નર્સિંગ સર્વિસ કાના ઉપર ડિપેન્ડ કરે છે કે સારી છે, બરાબર નથી, તો એ નર્સ અને પેશન્ટના રિલેશનશિપ ઉપર મેન્ટેન કરે છે. કેમ? જો પેશન્ટ આપણે હોસ્પિટલમાં એડમિટ થયા હોય તે દિવસથી લઈને પેશન્ટ ડિસ્ચાર્જ થાય તે દિવસ સુધી એણે પેશન્ટ સાથે કેવું રિલેશનશિપ રાખ્યું, કમ્યુનિકેશન એનું કેવું રહ્યું, સારી રીતે વાતચીત કરી હોય, એને કોઈ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન કરી આપ્યું હોય, તો એ એના ઉપર ડિપેન્ડ કરે છે કે એની સર્વિસ જે નર્સિંગ સર્વિસ આપી છે, પ્રોસિજર કરી છે, ટ્રીટમેન્ટ કરી છે એ સારી થઈ કે પછી એમાં કોઈ મિસ્ટેક થઈ છે, એને બોલવામાં મિસ્ટેક થઈ છે, એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, એટલે એનું રિલેશનશિપ વ્યવસ્થિત હોવું જોઈએ અને એનું બિહેવિયર પણ સારું હોવું જોઈએ પેશન્ટ તરફ. ધ પેશન્ટ એક્સપર્ટ નર્સ ટુ હેવ અ સાયન્ટિફિક નોલેજ એન્ડ એબિલિટી ટુ એપ્લાય ઇટ મેની ટેકનિક્સ. ઓકે, કે જે પેશન્ટ હોય જેને નોલેજ છે તો એ પેશન્ટ એવું જ એક્સપેક્ટ કરશે કે મને જે કેર મળે છે તો એ જે નર્સ જે કેર આપે છે એના પાસે નોલેજ હોવું જોઈએ, એના પાસે એક્સપિરિયન્સ હોવું જોઈએ અને મને જે ટ્રીટમેન્ટ આપે છે એને ખબર હોવી જોઈએ. જો એને જાણબાર કરશે તો મારી હેલ્થને નુકસાન થશે. આવું પેશન્ટ એક્સપેક્ટ કરે છે જે નર્સે ધ્યાન રાખવાનું હોય છે. ટુ ફિઝિશિયન, ડૉક્ટર તરફ, ધ ફિઝિશિયન એક્સપેક્ટ નર્સ ટુ કેરી આઉટ ધ ઓર્ડર ફોર ટ્રીટમેન્ટ. કે ડૉક્ટર એવું એક્સપેક્ટ કરે છે કે મારા જે પ્રમાણે ઓર્ડર લખાયા છે એ પ્રમાણે નર્સે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. To aid him a diagnostic procedure, to observe, to report, to record accurately and to be loyal and cooperative. કે જ્યારે ડૉક્ટર સાથે વર્ક કરે છે ત્યારે એને હેલ્પ કરવાની હોય તો એ હેલ્પ કરે, પછી ઓબ્ઝર્વ કરવાનું હોય ત્યારે પેશન્ટના રિપોર્ટ અને રેકોર્ડ જે છે તે બરાબર મેન્ટેન રાખે, આવું ડૉક્ટર એક્સપેક્ટ કરે છે. To the patient family of patient expect nurse to report the patient condition to relieve their worry and strain and teach them simple nursing and preventive measures. ઓકે, પેશન્ટના રિલેટિવ ફેમિલી મેમ્બર્સ શું એક્સપેક્ટ કરે કે પેશન્ટની કન્ડિશન કેવી છે, પહેલાં કરતાં સારી છે કે હજી ક્રિટિકલ છે, તો એ બધું એ લોકોને કહે. પછી એ લોકોના લેવલનું નોલેજ જે હોય છે તો એ પ્રમાણે એ લોકો સાથે પ્રોસિજરની ડિસ્કશન કરે, ટ્રીટમેન્ટની ડિસ્કશન કરે, તો આ બધું એક્સપેક્ટ કરે છે. ધ સ્કૂલ ઓફ નર્સિંગ એન્ડ ધ નર્સિંગ પ્રોફેશન, ધ પ્રોફેશનલ નર્સ ઓન્સ હરસેલ્ફ ટુ કોઓપરેટ, uphold the standard and good name
ઓફ હર સ્કૂલ એન્ડ પ્રોફેશન, કે જે સ્કૂલમાંથી એને નર્સિંગ કરેલું હોય એ લોકો શું એક્સપેક્ટ કરે છે કે અમારા કોલેજમાંથી જે નર્સ ગયા છે તો એમણે પ્રોફેશનને લેવલને એનું મેન્ટેન રાખવું જોઈએ અને એ કોલેજ કે સ્કૂલનું નામ ખરાબ ન થાય એ રીતે એણે વર્ક કરવાનું હોય છે. તો નર્સ એઝ અ ટીચર, ધ નર્સ ઇઝ અ ટીચર ઓફ હેલ્થ. સી ગેટ્સ મેની ઓપોર્ચ્યુનિટીઝ ફોર ટીચિંગ while she is at the bedside, કે ટીચર તરીકે બી એને ઓપોર્ચ્યુનિટી મળે છે જ્યારે હોસ્પિટલમાં વર્ક કરે છે તો કે એ પેશન્ટને સલાહ આપી શકે છે, એજ્યુકેશન આપી શકે છે, એઝ વેલ એઝ એના રિલેટિવને પણ. The effectiveness of her teaching depend upon the relationship and confidence of her patient upon her. ઓકે, કે એનું ટીચિંગ કેવી રીતે ઇફેક્ટિવ થાય તો એ પેશન્ટ સાથે કેવી રીતે વાતચીત કરે છે એના ઉપર, અને સામેવાળું પેશન્ટ એના ઉપર કેટલું ટ્રસ્ટ કરે છે, કેટલો કોન્ફિડન્સ રાખે છે કે આ નર્સ જે છે તે સાચું બોલે છે, તેના ઉપર ડિપેન્ડ કરે છે. The nurse speaks in a term patient understand when she interprets the physician order, when she advises patient point, and when she demonstrates certain procedure. ઓકે, કે પેશન્ટનું લેવલ ઓફ નોલેજ જોઈને પેશન્ટ સાથે વર્ડ્સ પ્રોનાઉન્સ કરે. હવે પેશન્ટને જો ઇંગ્લિશ નહીં આવડતું હોય ને બધા વર્ડ્સ ઇંગ્લિશમાં આપણે પેશન્ટ સામે બોલ્યા હોય તો એ એજ્યુકેશન આપ્યું હોય એનું કોઈ મિનિંગ ન હોય. ઓકે, પેશન્ટને જે ભાષા, જે લેવલ ઓફ નોલેજ એનું છે એ પ્રમાણે જોઈને આપણે એના સાથે ડિસ્કશન કરવું જોઈએ. નેક્સ્ટ છે ટુ ફોલો ધ નર્સ. એની નર્સ હુ ઇઝ જુનિયર ટુ વન શુડ ટ્રીટ ધ સિનિયર વિથ ધ રિસ્પેક્ટ. ઓકે, જે જુનિયર નર્સ છે એને સિનિયર નર્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ. ફંક્શનિંગ ઓફ ધ વોર્ડ ઇન અ ટીમ વર્ક એન્ડ ઇચ મેમ્બર ઓફ ટીમ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધ અધર્સ. ઓકે, કે બધા ટીમ મેમ્બર જે છે તે બધાને સરખું રિસ્પેક્ટ આપવું જોઈએ અને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. ટુ ધ નોન પ્રોફેશનલ હોસ્પિટલ વર્કર્સ, કે જે લોકો બીજા વર્કર છે હોસ્પિટલમાં તે અ ગુડ રિલેશનશિપ with the others worker of wards and other department of the hospital is essential for better patient care. ઓકે, કે બીજા બધા વર્કર્સ છે એ લોકો સાથે પણ ગુડ રિલેશનશિપ રાખવું જોઈએ. શાના માટે? તો હોસ્પિટલ ઇઝ એસેન્શિયલ ફોર ધ બેટર પેશન્ટ કેર, કે આખું હોસ્પિટલ જવાબદાર છે પેશન્ટની કેર કરવા માટે, એટલે બધાએ સરખું રિલેશન રાખવું જોઈએ. ઇવન ધો ડિપાર્ટમેન્ટ એન્ડ ધ persons are different in the hospital, all working for common goal of care of the patient. ઓકે, કે ડિપાર્ટમેન્ટ ભલે અલગ હોય, ઓકે, બધાના પોઝિશન લેવલ બી અલગ અલગ હોય, કોઈ વધારે હાઈવાળા હોય, કોઈ એના નીચે જુનિયર વર્ક કરે છે, બધાના પોઝિશન, ડિપાર્ટમેન્ટ બધું અલગ છે, પણ હોસ્પિટલની અંદર જે બધા વર્ક કરે છે બધાનો મેઇન ગોલ શું છે? કેર ફોર ધ પેશન્ટ. તો પેશન્ટને કેર મળે એ જ મેઇન ગોલ છે, તો એને ધ્યાનમાં રાખીને બધાએ વર્ક કરવું જોઈએ. નેક્સ્ટ છે નર્સિંગ એડમિનિસ્ટ્રેશન. ઇન ધ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓર ધ મેટ્રન ઓફ ધ હોસ્પિટલ, she has got the complete control and take responsibility of the nursing staff of the hospital. કે જે મેટ્રન છે એના હાથની અંદર રિસ્પોન્સિબિલિટી છે નર્સિંગ સ્ટાફની. Although she may appear as so strict and unapproachable, she is very much interested in the progress of the every nurse. ઓકે, કે એનો જે બિહેવિયર છે તે થોડું સ્ટ્રિક્ટ પણ હોવું જોઈએ, જેથી કરીને બધા જે નર્સ છે એ લોકોની રિસ્પોન્સિબિલિટી અને એ લોકોનું વર્ક જે છે તે હેન્ડલ કરી શકે સારી રીતે અને ઓબ્ઝર્વ કરી શકે કે એ લોકો સારી રીતે વર્ક કરે છે કે નહીં. ઓકે, she has got a very vast experience in all types of nursing problem. ઓકે, કે એના પાસે બહુ બધો એક્સપિરિયન્સ હોય છે કે નર્સિંગની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે. her relationship to the nursing staff, especially to the nursing student, that of mother to the children. ઓકે, કે એનું બિહેવિયર જે છે તે એવું નહીં કે વધારે પડતું સ્ટ્રિક્ટ હોવું જોઈએ, એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ, ગુડ રિલેશનશિપ હોવું જોઈએ, જેથી કરીને સામેવાળા જે સ્ટાફ છે એ પ્રોબ્લેમ્સ પોતાની સામે મૂકી શકે અને જે મેટ્રન છે એનું સોલ્યુશન પણ આપી શકે, અને જે સ્ટુડન્ટ નર્સ છે એના સાથેનું બિહેવિયર પણ સારું હોવું જોઈએ, જેમ કે મધરનું પોતાના બાળક પ્રત્યે હોય છે, મધર ટુ અ ચિલ્ડ્રન, તેવી રીતનું એનું બિહેવિયર હોવું જોઈએ. સિનિયર નર્સ ઓર ધ વોર્ડ સિસ્ટર, she is responsible for the administration and supervision of the ward in which she is assigned. કે એની રિસ્પોન્સિબિલિટી શું છે? જે વોર્ડની અંદર એને કામ કરવાનું છે એ વોર્ડનું બધું
મેન્ટેન કરવાનું, બધાનું સુપરવિઝન કરવાનું. ધ જુનિયર નર્સ એન્ડ સ્ટુડન્ટ નર્સ ઓફ ધ વોર્ડ આર સુપરવાઇઝ બાય હર. ઓકે, કે જે એના નીચે વર્ક કરતા હોય એ બધાનું એનું સુપરવિઝન કરવાનું હોય છે કે કોણ કેવું કામ કરે છે, કોનું પ્રોગ્રેસ સારું છે, કોને હજી વધારે એક્સપિરિયન્સ લેવાની જરૂર છે, બધું એણે ધ્યાનમાં રાખવું. ધ નર્સ એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી ટુ હરસેલ્ફ. The nurse is a teacher of health to others and she should be example to others about her health and behavior. ઓકે, નર્સ જે છે તે ટીચર છે, આપણે આગળ જોયું છે. ઓકે, અને પોતે એવું એક્ઝામ્પલ બનવું જોઈએ કે બધા એને કહે કે આ સિસ્ટરને જોઈને શીખો, એનું ગુડ બિહેવિયર છે, એની હેલ્થ પણ સારી છે, ઓકે, એની કમ્યુનિકેશન સ્કિલ સારી છે. એટલે પોતે એક એક્ઝામ્પલ બને, સારું એક્ઝામ્પલ એવું એણે બિહેવ કરવું. She is responsible for maintaining her own health. કે પોતાની હેલ્થને મેન્ટેન રાખે એના માટે પણ એ પોતે જ જવાબદાર છે. ફોર નોઈંગ ધ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ ઓફ હર વર્ક, ફોર ડેવલપિંગ ધ ડિઝાયરેબલ સ્કિલ એન્ડ એટીટ્યુડ, ફોર પ્રોવાઇડિંગ સમ ઓફ ઇકોનોમિકલી સિક્યોરિટી, ફોર furthering her education by reading and attending the professional meeting, and for enriching her own personal life. Okay, કે એનું જે બેકગ્રાઉન્ડ છે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ, તો એનું નોલેજ એને હોવું જોઈએ, એની સ્કિલ જે છે તે એણે જાતે ડેવલપ કરવી જોઈએ. પછી ઇકોનોમિકલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને એણે વર્ક કરવું જોઈએ. એવું નહીં કે હોસ્પિટલની અંદર બહુ બધા સાધનો છે તો એ ગમે ત્યારે તૂટી જાય તો એનો વાંધો નહીં, એવું નહીં, એણે ધ્યાનમાં રાખવું જોઈએ. પછી બધી હોસ્પિટલની અંદર જે મિટિંગ થાય છે, જે લેક્ચર્સ થાય છે તે અટેન્ડ કરવા જોઈએ, જેથી કરીને એનો લાઈફ ગોલ છે તે અચીવ કરી શકે અને એને નોલેજ જે છે તે મળી શકે. નેક્સ્ટ છે ઓકે, આટલે સુધી જોવાનું છે. તો આ થઈ ગયો, આપણે જોયું એથિક્સ ઇન નર્સિંગ, કે નર્સિંગની અંદર આ બધા પોઈન્ટ્સ છે તે ધ્યાનમાં રાખીને નર્સે વર્ક કરવું જોઈએ.